તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો તમે જોઈ શકો છો અહીંયા 12 મોડ્યુલની આપણી પ્લેટ છે। તો મિત્રો આપણે આપણા ઘરની અંદર અર્થિંગ છે કે નથી એ આપણે ચેક કરવો હોય તો આપણે ચેક કરી શકીએ છીએ। તો મિત્રો અહીંયા અર્થિંગનો પોઈન્ટ આપેલો છે, પછી અહીંયા ફેજ આપેલો છે, પછી અહીંયા ન્યુટ્રલ આપેલો છે। તો મિત્રો એ તો દરેકને ખબર હોય છે। તો મિત્રો આપણા ઘરની અંદર અર્થિંગ કમ્પ્લીટ પાકો આવે છે કે નહીં એ આજે આપણે ચેક કરીશું। તો મિત્રો અહીંયા આપણે તમે જોઈ શકો છો અર્થિંગ આપેલો છે, ફેજ આપેલો છે અને ન્યુટ્રલ આપેલો છે। તો સૌથી પહેલાં આપણે ફેજ ચેક કરીશું। તો મિત્રો અહીંયા ફેજ બતાવી રહ્યો છે। હવે આપણે લેમ્પ ચેક કરીશું, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે પ્લગ ચાલુ છે। તો મિત્રો આપણે આ પ્લગ ચેક કરીએ। હવે મિત્રો આપણે અર્થિંગ ચેક કરીએ। તો મિત્રો સ્વિચ બંધ કરી દેવાની છે, પછી આપણે એક છેડો છે એ આપણે ફેજમાં આપવાનો છે અને એક આપણે અર્થિંગમાં આપવાનો છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આપણો લેમ્પ ચાલુ થવો જોઈએ। આપણા ઘરની અંદર અર્થિંગ પરફેક્ટ પાકો હોય તો આપણો લેમ્પ ચાલુ થવો જોઈએ। તો હવે આપણે મિત્રો ચેક કરીશું। તો મિત્રો આપણે આ તમે જોઈ શકો છો આપણો અર્થિંગ કમ્પ્લીટ છે। હવે મિત્રો આપણે આ લેમ્પથી તો આપણે અર્થિંગ ચેક કર્યો, હવે આપણે એ પણ જાણવું જોઈએ કે અર્થિંગ પાકો છે કે નહીં। લેમ્પથી ચાલુ થયો તો એના માટે તમારી પાસે આવું મલ્ટીમીટર હોવું જોઈએ। તો મલ્ટીમીટર હોય તો તમે પાકો અર્થિંગ ચેક કરી શકો છો, એ પણ કમ્પ્લીટ। તો મિત્રો તમારી પાસે આવું મલ્ટીમીટર હોવું જરૂરી છે। જે પણ વાયરમેન હોય એ જોઈ શકો છો। આવું મલ્ટીમીટર હોય તો એનાથી તમે અર્થિંગ પાકો ચેક કરી શકો છો। આપણે આ સારો એવો વિડીયો બનાવ્યો છે। તો મિત્રો આ તમે જોઈ શકો છો, આપણે જો અર્થિંગ ચેક કરવો હોય તો હું તમારી સામે એ મશીનને વોલ્ટ ઉપર લઈ રહ્યો છું, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે। તો મિત્રો આ રીતનું પહેલાં આપણે સેટ કરી દેવાનું છે, પછી આપણે પ્લગમાં નાખીશું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણી પાસે પ્લસ અને માઇનસ છે, આ પ્લસ અને આ માઇનસ છે। તો આપણે પ્લસને આપણે પેજમાં આપી દેવાનું। એ તો તમને ખ્યાલ હશે, જેટલા પણ વાયરમેન હશે એ લોકોને ખ્યાલ હશે કે આ વસ્તુ કઈ રીતે ચેક થાય, પણ જે નવા વાયરમેનો છે એના માટે ખાસ। તો મિત્રો આ રીતનું આપણે આપી દેવાનું છે, તમે જોઈ શકો છો। પછી આપણે એને સ્વિચ ચાલુ કરીશું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે વોલ્ટ બતાવી રહ્યો છે 236, બરાબર। હવે આપણે ઘરનો જે વોલ્ટ છે એ પણ ચેક કરીશું। તો મિત્રો હવે આપણે અર્થિંગમાંથી એક છેડો કાઢીને આપણે જેમ કે આપણે પ્લગ ચલાવી છે એ રીતના જ હાલ દીધો છે, એટલે તમને પણ ખ્યાલ આવે 236 બતાવી રહ્યો છે। તો મિત્રો બંનેમાં બતાવી રહ્યો છે, અર્થિંગમાં પણ બતાવી રહ્યો છે અને આપણા પ્લગની અંદર પણ બતાવી રહ્યો છે। તો મિત્રો આ રીતનો પાક્કો અર્થિંગ હોવો જોઈએ। જો તમારા ઘરમાં પાક્કો અર્થિંગ ના હોય તો તમને ફ્રીજમાં પણ શોર્ટ લાગી શકે છે, પછી વોશિંગ મશીનમાં પણ શોર્ટ લાગી શકે છે। તો મિત્રો અર્થિંગનો બહુ મોટો રોલ છે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ પ્રેસ આલી દીધી છે। હવે આપણે આનું એમ્પિયર ચેક કરીશું। તો એમ્પિયર મિત્રો આની અંદર બતાવશે। હવે આપણે ઇસ્ત્રી પણ ચાલુ કરીશું। તમે જોઈ શકો છો આ પ્રેસ આપણે ચાલુ કરીએ છીએ। હવે આપણે મલ્ટીમીટરથી સેટ કરીશું। તો મિત્રો જોઈ શકો છો આ રીતનું સેટ કરવાનું હોય છે। 220 એમાં એમ્પિયર બતાવશે। હવે મિત્રો આપણે આને ચેક કરીશું। એમ્પિયર બતાવી રહ્યા છે, તો હું લાઇટ ચાલુ કરીને પણ બતાવું છું। મિત્રો જોઈ શકો છો આપણી પ્રેસ છે એના એમ્પિયર બતાવી રહ્યા છે 373। તો મિત્રો આટલો એમ્પિયર લે છે આપણી પ્રેસ। હવે મિત્રો આપણે બીજી વસ્તુ ચેક કરીશું। તો મિત્રો મલ્ટીમીટરથી તમે જોઈ શકો છો અહીંયા ઓફ બતાવે છે, પછી અહીંયાથી આપણે જે પણ વસ્તુ બંધ હોય એ પણ બતાવે છે। 600 વોટ પર એમ્પિયર ચેક કરી શકો છો, 20 એમ્પિયરથી 220 એમ્પિયર ચેક કરી શકો છો, પછી વોટ ચેક કરી શકો છો। પછી મિત્રો અહીંયા કન્ટિન્યુઅસ આપેલું છે એ પણ ચેક કરી શકો છો। તો જરૂરથી લેવું જોઈએ। હવે મિત્રો જે પણ વસ્તુ ચાલુ હોય અથવા પાવર આવે છે કે નથી આવતો એ પણ। તો મિત્રો જે પણ લાઇટ કોઈ જગ્યાએ આપણે સમજો આપણી પાસે ટેસ્ટર ના હોય અને આપણે લાઇટ ચેક કરવી હોય
તો આપણે ચેક કરવા માટે મિત્રો આ મલ્ટીમીટરની આપણે જરૂરથી મદદ લેશું. તો મિત્રો આને આપણે આ રીતનું સેટ કરી નાખવાનું હોય છે, તમે જોઈ શકો છો. હવે આપણે જેટલા દૂર લાઇટ પાસે જશું એમાંથી આપણને ખ્યાલ આવશે કે આ મલ્ટીમીટરથી આપણે ટેસ્ટર વગર કેવી રીતના ચેક કરી શકીએ છીએ. તો મિત્રો હું તમને બતાવી રહ્યો છું, આ તમે જોઈ શકો છો. અત્યારે આપણે અહીંયા આપીએ છીએ, અત્યારે આપણી લાઇટ બંધ છે, જરા પણ બતાવતું નથી. હવે મિત્રો આપણે આને ચાલુ કરીશું. મિત્રો આપણે જે રીતના ચાલુ કરીએ પછી આપણે આને નજીક લઈ જઈએ એટલે આ વસ્તુ મિત્રો બતાવશે, તમે જોઈ શકો છો. હવે મિત્રો આપણે આને બંધ કરી દઈએ. તો મિત્રો આપણે બંધ કરીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા કોઈ પાવર નથી. ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો જેવું નજીક લઈ જશો એની પરથી આપણને ખ્યાલ આવી જશે. તો મિત્રો અહીંયા એક સેન્સર આપેલું છે, એનાથી ખ્યાલ આવે છે. જેટલું દૂરથી પણ ખ્યાલ આવી જાય કે અહીંયા લાઇટ ચાલુ છે. તમારી પાસે ટેસ્ટર ના હોય તો તમે આ મલ્ટીમીટરથી ચેક કરી શકો છો. હવે આપણે અહીંયા ન્યુટ્રલ છે, ન્યુટ્રલ પાસે લઈ જઈએ તો એટલું બધું ફાસ્ટ નહીં બતાવે, પણ જેવો આપણે ફેજ વાયર પાસે લઈ જશું તો એકદમ ફાસ્ટ બતાવશે. તો મિત્રો જેટલા પણ વાયરમેનો હોય એને મારે જરૂરથી કહેવું કે આ વસ્તુ તમે લઈ શકો છો. આ કંપનીમાં આ મલ્ટીમીટર વાયરમેન માટે ઘણું સારું છે. અને અહીંયાથી તમે લાઇન બંધ હોય એ પણ ચેક કરી શકો છો. એમ્પિયર, ડાયવોટ, કન્ટિન્યુઅસ બધું ચેક કરી શકો છો.